નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલની અંદર. દોસ્તો આજે વાત કરવાના છીએ પીએમ કિસાનના 20મા હપ્તા વિશે થોડીક અપડેટ આવી છે. તો શું 20મો હપ્તો આ મહિનાની અંદર જમા થશે કે પછી સરકારનો કંઈક અલગ જ પ્લાન છે? આ માહિતી જાણો આ નાના એવા વિડીયોની અંદર. દોસ્તો વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની. 20મો હપ્તો છે તે ટૂંક જ સમયની અંદર જારી થવાનો છે, એટલે કે તમારા બેંક ખાતાની અંદર આવવાનો છે. પરંતુ આ હપ્તો ક્યારે આવશે? શું આ હપ્તો જૂન મહિનાની અંદર આવી જશે કે નહીં તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી આવી નથી. પરંતુ હું તમને આજે સરકારનો શું છે પ્લાન તે માહિતી આપવા જઈ રહ્યો છું. તો ચાલો જાણીએ ખેડૂતોના 20મા હપ્તાનો લાભ ક્યાં સુધીમાં તમને મળી જશે, ક્યાં સુધીમાં તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે લોકો ખેતી કરે છે એટલે કે ખેડૂત છે, તો સરકાર તેમના માટે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવે છે. આમાં આર્થિક મદદ કરવાથી લઈને સસ્તા વ્યાજદરે લોન આપવા જેવી ઘણી બધી યોજનાઓનો સમાવેશ થાય છે. પાક સહાય નુકસાનને લગતી યોજના હોય તે પણ તેનો સમાવેશ થાય છે. આની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પણ ઘણી બધી યોજનાઓનો સમાવેશ થાય છે. આમાંની એક યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોને આંખે ઉડીને વળગે એવી યોજના છે, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો લાભ ફક્ત ને ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને તેમને એક વર્ષની અંદર 3 વખત 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ ક્રમમાં આ વખતે યોજનાનો 20મો ક્રમ છે. જ્યારથી યોજના શરૂ થઈ ત્યારથી ગણીએ તો 20મો હપ્તો એટલે કે 20મો ક્રમ છે. ટોટલ 20 વખત હપ્તા આપવામાં આવ્યા છે. પરંતુ આ હપ્તો ક્યારે આવશે? શું આ હપ્તો જૂન મહિનામાં આવશે કે પહેલા આવી જશે? તો ચાલો જાણીએ ખેડૂતોને 20મા હપ્તાનો લાભ ક્યાં સુધીમાં મળી જશે. તો દોસ્તો 20મો હપ્તો ક્યારે મળશે તેની વાત કરીએ તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક એવી સ્કીમ છે જેનો લાભ ફક્ત ને ફક્ત ખેડૂતોને આપવામાં આવે છે અને તેમને વાર્ષિક કુલ 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાની અંદર આપવામાં આવે છે. તેવી રીતે આપણે મિત્રો વાત કરીએ તો 18મો હપ્તો ઓક્ટોબર 2024 ની અંદર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી 19મો હપ્તો તો કે 19મો હપ્તો પીએમ મોદીજીએ ફેબ્રુઆરી 2025 ના રોજ એટલે કે 4 મહિનાના અંતરે હપ્તા આપવામાં આવે છે. આ જ રીતે ફેબ્રુઆરી 2025 થી જો 4 મહિનાનો સમય જોવામાં આવે તો આ જૂન મહિનો છે તે 2025 નો પૂર્ણ થાય ત્યાં સુધીમાં હપ્તો તમારા ખાતામાં આવવો જોઈએ છે. તેથી એવું માનવામાં આવે છે કે 20મો હપ્તો જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. પરંતુ અહીંયા હજુ સુધી દોસ્તો એની અંદર કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી છે તે આપવામાં આવી નથી. મેં વેબસાઇટ પર પણ સર્ચ કરીને જોઈ લીધું, તેની પણ હજી 19મા હપ્તાની અપડેટ બતાવી રહી છે. અગાઉ પણ જૂન મહિનામાં જારી થયો હતો. તો મિત્રો અગાઉ જે હપ્તા આવ્યા તે જૂન મહિનાની અંદર જારી થયા હતા તેવા પણ રિપોર્ટ છે. અત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે જૂન મહિનામાં 20મો હપ્તો ખેડૂતોને આપી દેવામાં આવી શકે. અને અમે તમને જણાવી દઈએ કે અગાઉ પણ જૂન મહિનામાં પીએમ કિસાન યોજના હેઠળનો હપ્તો જારી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 18 જૂન ના રોજ 17મો હપ્તો જારી કરવામાં આવ્યો. મિત્રો 2024 ની આપણે વાત કરીએ તો ગયો મહિનો છે 2024 નો, તેની અંદર 18 તારીખના રોજ 17મો હપ્તો છે તે આપી દેવામાં આવ્યો હતો. એટલે હવે તમને 1 થી 2 દિવસની અંદર ફાઇનલ તારીખ મળી શકે છે. જો દોસ્તો આ હપ્તાની અંદર કંઈક નવી અપડેટ આવવાની છે તે તમને જણાવતા રહીશું. તો ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય ચેનલની અંદર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો, જેની અંદર તમને મિત્રો ઘણી બધી અગત્યની માહિતી છે તે મળતી જતી હોય છે. પરંતુ એક અહીંયા અપડેટ આવી છે અને તમને હું મિત્રો રજૂ કરવા જઈ રહ્યો છું કે આ કામ ફટાફટ પતાવી લેજો, અન્યથા હપ્તો આવશે નહીં. કઈ તો કે તમારે KYC બાકી હોય તો ખાસ કરીને કરાવી લેવું, અથવા ફાર્મર રજીસ્ટ્રેશન બાકી હોય તો તે ખાસ કરીને મિત્રો કરાવી લેવું. અને સાથે સાથે આધાર કાર્ડ સાથે તમારી બેંક લિંક ન હોય, આધાર શેડિંગ ન હોય તો બેંકમાં જઈને એ ચેક કરાવી લેવું. એટલે મિત્રો તમને હપ્તો જે જારી કરવામાં આવે તેના 30 દિવસે તમારા બેંક ખાતામાં આવી જાય. તો આ એક માહિતી હતી
જે હું તમારા સમક્ષ મિત્રો રજૂ કરી રહ્યો છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી માહિતી પળ પળની અપડેટ તમને જોવા મળશે.